સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 6 જેટલી જગ્યાએ ઝાડ પડવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા. સુરતમાં વહેલી સવારથી પડેલા વરસાદને લઈને અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. વરાછા મેઇન રોડ પર એક ઝાડ ધરાશાયી થતા રોડ બ્લોક થયો હતો. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઝાડ ખસેડવાની કામગીરી કરાઈ છે. શહેરના કતારગામ, ડુંબાર, વરાછા સહિતના વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના સામે આવી છે. વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ વૃક્ષ ખસેડવાની કામગીરીમાં લાગ્યું. વૃક્ષ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મારું નામ છે કિરણ પટેલ, સબ ફાયર ઓફિસર, કાપોદા ફાયર સ્ટેશન. અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે. તેમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું. તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે. કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં. ખાસ કરીને વરસાદ હતો રાત્રે, કેટલા ઢોલ આવેલા હતા? ના, આજે સવારે વરસાદ ચાલુ થયો. રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે. દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.